અને એક સિંગ ભજ્યું અને એક રતલામી સેવ આલ દો. સિંગ ભજી આ રતલામી આપણે ખાતામાં લખી દેજો. આવ લખી દઈએ. હા? હાલો જવા દો. ઓ કરશનજી, આવો ભલાજી. આ શેનો વેત કર્યો હે? અલા નાસ્તો કરવા લઈ તું ઘરે. અલા નાસ્તો કરવા નહીં લઈ જાય, તમે પીવાનો વેત કરતા હશો. અલા ના ના જેવી વાત કરો તમે તો યાર. તો તમે જાર હોય તો અડે બેઠા હોય તો તમારો ધંધો શું હે? અલા હું રહ્યો ને આ તો નાસ્તા માટે લઈ જઉં છું. દારૂ તો મેં 4 મહિના થયા બંધ કરે. એટલે નાસ્તા માટે આવો સિંગ ભજીયા, આ થમ્સઅપ ને એવું બધું હોય? અલા નાસ્તો કરવા તો ગમે તે ચાલે યાર. અલ્યા તમે હે ને આ છેલ્લા 6 વર્ષથી તમે દારૂ ચાલુ કર્યો હે ને, તમે સુધરવાના જ નહીં હવે. પણ હવે ચો પીવું છે એમ કે તું 4 ભાડો તમે મને. જાર જોવો તો અડે બેઠા હોય હે. અલા શું એવી વાત કરો તમે તો યાર. એ વાત કરો. અને બીજી કોઈ ખબર એક નહીં હોય ગામના રોહ બાર રોહ. તમે ગોમમાં જ રહો છો બીજે ચોય રહો. પેલા જીવણજી નહીં, હોય હોય એને પિંડાના છોકરાને ઢૂંઢશે આવવા નહીં. એટલે કેવરાવી તો જો કે એમ તેમ તો ચેવા જતા રહો અમે બધના છો એવા. એટલે તમને એ નહીં કહેવાય એમ, નથી જ કેવરાયું. પણ તમને તો કહેવરાવે ચોથી. એટલે ચમ તો આ બધું જુઓ, એને સારું જ નહીં કહેવરાયું હોય. અલા એવું કોઈ ના હોય. એવું જ હશે, મને તો પૂરો વિશ્વાસ છે તમારા ઉપર. અમે તો કેવરા હે તો જા નગર તો કોઈ નહીં. અને સુધરી જાઓ કીધું, આરે સંસ્કાર હે તમારા છોકરા માથે આવશે. અલા હું નહીં પીતો. અરે નહીં પીતો નહીં, તમે મોનો કોકનું કેવું મોનો. તમે જો ને કોકને દારૂ પીવડાવજો અમે કોઈ પીવડાવે એવા નહીં. તો હાલ કોરા છો એટલે મારે તો પીવા જ જવું પડે. સારું તો આવજો રા. કેવરા છે તો આવશે નગર તો કોઈ નહીં આવે. તો કહેવરાવશે અમે, હો કે નહીં કહેવરાવો? હા તો કેવરાવજો તો આવશે રા. દારૂ પી જાય છે કોણ કહેવરાવે તમને? પાછા હેડે આવે છે. એક સા આપજો મને. લ્યો સાસ્તા ના હેડો. લખજો બરાબર મારા આવો ખાતા? લખી દો જવા દો. ભલાજીના નામે. આવો ભલાજી લ્યો ભલાજી. કયું પિક્ચર લાજો આજ તો? આહા તું દુનિયા છે મારી. ગુજરાતી ફિલ્મમાં કોણ કલાકાર કયો છે? વિક્રમ ઠાકોર. જોવું તો પડશે જ મારે. હા પણ પહેલાં મારી જવાની હતી ને તો આખી ટોકી ભરેલો હતી. અત્યારે તો કોઈ દેખાતું નહીં. ઓ ડમરા કાકા શું કરો હોય? એટલે તું હોય ચોથી? હું આવ્યો તો હોય પિક્ચર જોવા. એમ આ પિક્ચર મારે જોવું છે. એવું વિક્રમ ઠાકોરનું લાગ્યું નવું? હા એ જોવું છે મારે. હા વિક્રમ ઠાકોરનું પિક્ચર હું એકે છોડતો નહીં. એવું? હા તો અને હું કહેતો તો તું કોઈ પોલીસની પરીક્ષા આલવા ગયો હતો? હા એ લોચા થઈ ગયા. ચમ? ખાલી 20 સેકન્ડ સારું કરીને આઉટ થઈ ગયો હું તો. બોલો એટલે 20 સેકન્ડ સારું કરીને આઉટ? હા ફેલ થઈ ગયો. ફેલ થઈ ગયો? હા તો તાર જગ્યાએ હું જોત ને તો 25 મિનિટમાં પાસ કરી નાખો. 25 સેકન્ડમાં ચમ 25 મિનિટમાં પાસ કરી નાખો. શું તમે ફેંકો? તમે દોડતા પહેલા અટકાઈ પડતા હતા. હવે અમને અટક આવ્યો તો હું જોતું તો અમારે ઘી દેશી કાઢેલા છે. હવે અત્યારનું ઘી ખાઈ ગયા હોય ને એ બધું હવે તો તકલા દી આવે. અત્યારે તો હેડી ના આખો તમે જોજો. હવે ઉંમર થઈ ગઈ હવે તો. આ પિક્ચર જુઓ ને, પિક્ચર દેખો ખાલી, બીજું કોઈ કામ નહીં તમારું. હવે સારું ટિકિટ જ લઈ આલ મને. પિક્ચર જોવું છે મારે. ટિકિટ? હા સારું ટિકિટ લઈ આલું તમને. આજે કાચું પિક્ચર આવ્યું? ના આ તો પટી ગયું. પટી ગયું? હા મને તો આ પિક્ચર બહુ ગમે પાછું. એવું હોય? અત્યારે તો ટ્રેન્ડિંગમાં કોણ હેડે? વિક્રમભાઈ ઠાકોરનું જ પિક્ચર ટ્રેન્ડિંગમાં હેડે. તમને ખબર નહીં? એવું ને? તો આ જુઓ પોસ્ટર લાગી ગયું, દુનિયા છે તું મારી. હા હેડ તું ટિકિટો બે પક્કર હેડ. સારું હું ટિકિટનું કરું. જોવું છે ને તમારે? હોય હોય જોવું છે ને. હા સારું હેડ હું ટિકિટનું કરું કહું. હા હેડ. હા તો પિક્ચર જોઉં. ઘણા વરા થઈ જા. મેં તો પેલું પિક્ચર કેવું જોયું હતું મને તો યાદ નહીં. એક પિક્ચર જોયું હતું કાકા. શું છે? અરે મારે થોડું કોમ છે એટલે. શું તું? અરે કોમ છે થોડું. મારે બસ વાત આપણે શાંતિસર કરશે તો. હાલ તો વાત હોભળો. હું શું મારી વાત હોભળો તમે. અબ્બા ડબ્બા. અરે અબ્બા ડબ્બા પછી વાત કરશે. અબ્બા ડબ્બા. અરે પછી વાત કરશે. અબ્બા ડબ્બા. આ કદી મોણસે નહીં બોલાડો. પછી વાત અને પછી કહીશ મોણ. તું દુનિયા છે મારી, તું જાન છે મારી. બોલો તમે. તું જાન છે મારી. પણ શું જાન? પણ લ્યા લોસો મારે ને. શું બોલો તમે? જાન ગીતમાં નતું વાગતું એવું બધું. પણ આટલી ઉંમરે ના સારું લાગે જાન. તમે શું યાર પિક્ચર તો તમે જોઈ યાર. એ બધું હવે ના બોલવાનું હોય. જાન ને જાન. હવે તમારી ઉંમર થઈ ગઈ એવું ના બતાવો. હા ડમરાજી, હા શું જાન કરતા હતા? તો પિક્ચર જોઈને અમે 2 જણા.
કયું આવ્યું ને પિક્ચર વિક્રમ ઠાકોરનું તું જાન છે મારી. અલા હવે તમારે આટલી ઉંમરે જાન ના હોય, પણ પિક્ચરમાં નહોતું એવું લે. હવે તમારે જવાની ઉંમરે જાન જતી હોય. તો જવાની ઉંમર છે, હજી તો જવાની શું છે છે તો? મારી વાત કરો તમે. અને એ બધી વાત પડતી મેલો તમે પિક્ચર જોવા મને લઈને ગયા હોત ને તો તમને મજા આવે બોલો. એવું એમ? હા. તો આને તમને લઈ આવ્યો. હું તમને શું કહું ખબર હે? હા. પેલા જીવણજી રે ને હા એને ઘરે ભૂંડ હે જવાનું નહીં. ભૂંડ હોય તો ઝાટકા મશીન જોડો, કાઢો ભૂંડને નકર કરંટ આઈને પટાઈ નાખો. અલા ભૂંડ નહીં, તો ઢૂંડ. આ ઢૂંઢ તો તમે કેમ ભૂંડ ભૂંડ કહો છો? આ ભૂલી ગયો અમે જીવનજી ભૂંડ છે, અહીંયાનો છોકરો ભૂંડ જ છે ને. નથી લે એ છોકરો તો જબર હે. ભૂંડ જેવા જ છે. એક વાત કરું, હા. એને છોકરાને જો એને પેલા સંસ્કાર એટલા આલે હે તો વાત જ છોડી મેલો. નકર પેલા કરશનજી તમે વાત કરતો ઘરે વાત જ ઓગળવા નહીં રે મારી. એવું એમ? હા હા એને ક્યાં હોય ભૂંડ. પણ દેખો હજી જીવનજી મને કીધું નહીં, જો કહે તો આવ્યું ને નહીં આવું ગમું તો. હાવ આવી તો તમે મળી જાવ. એટલે આ શું આમ અરે બોલાવવા પડે ને આમ. એટલે રમ રમ કરવા પડે હવે તો રમ. દેખો જ કરે ઓ આમ આ રામ રામ કરી અહીંયા. તો રોનમ કરવા પણ રોનમ ના કારણે હું બીજું કોઈ નહીં, પાવર છે બીજું કોઈ ઢૂંઢ નહીં. નો ઢૂંઢ નો ઢૂંઢનો ને પણ કહો હવે આવે. આ પાવર નથી. આ સમજો તમે હું શું કહું હા. પિતાના છોકરાને ઢૂંઢશે ને તમે આવી જાજો કાલે. પિંટાનો છોકરા ઢૂંઢ છે. હા, કાલે તમે કેમ કેવા પિંટાનો છોકરા પિંટો ના આવે કેવા? એટલે પણ હવે અહીંયાનો છોકરો તો હવે ઈચ્છા કોઈ એવું હોય. એવું શું હોય મોં વાત કહેવાય હતી. એમાં શું થઈ ગયું. વાત હાચી. તો આ પિંટો એમ તો ભૂંડ જેવો લાગે ને. એટલે એ તમે શું બોલો કોઈ ભણ હે કે નહીં? ઢૂંઢ અલ્યા તને કોઈ શરમ આવે હે? હવે પિન્ટો એનો છોકરો હે અને એના બાપના આગળ તું હારી વાત કરે તને કોઈ શરમ આવે હે? તો ભૂંડ જેવો લાગે કે નહીં તમે? અને એને ના તો- કહેવાય. એક અલા, વાત- પણ એકલો એકલો મળે ને તાર કહેજે તમે અને બાપ અમે ના કહેવાય પણ બાપા. આમ હાસું કહો તો ભૂંડ જેવો લાગે કે નહીં? નહીં ચાય લાગતો અસલ હે. હા. ભૂંડ ભૂંડ કરો ખલાડી ખબર પડે એટલે ઢૂંઢ ક્યાં હે? મારો ને ચલા જવાનું છે આપણે. હવે વહેલા નીકળશો 5 વાગે જેવા. પણ આપણે પહોંચ્યા છું 10 વાગે જેવા નીકળશો. હા તો ક્યાં હતા આવશો આમ? આ કીધું જ ખરી તારે. આવું. એટલે ગાડી શું કરી તમે? ગાડી આપણે બાઈકો હે ને બાઇકમાં હું ના આવું ભાઈ, બાઇકમાં આવડતું નહીં ભાવ તો પડું તો. અને પેલા કરશનજી ભેળા થયા હતા. કરશનજી મેં કીધું પણ કરશનજી ઓભાવતા જ નતા વાત. એટલે શું કીધું તમે? હું કહું કરશનજી ઢૂંઢ ઢૂંઢનું કહેવા જતો હતો ને શું ઢૂંઢ ઢૂંઢ? ઢૂંઢ ઢૂંઢ ને શું ઢૂંઢ બોલો તમે? અલા, શું બોલો તમે? હા. ઢૂંઢ મેં કીધી એને તો શું કે ખબર હે આમ છે આમ તેમ છે પણ કે અબડ ડબડ 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 આમ કરે હે? અબા ડબા ડબા? આઈ ડબડ 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 આખો દડી કરતા ડબા ડબા છે ને પણ? ઈસી ખબર મને જીનો જીનો ડબ્બો, હે જીનો ડબ્બો બોલ્યો. ના ના અલા હવે હાસુ પેલા બાટલો લઈને જતા હતા ડબો ડબો કરતા હશી. ચિયો બાટલો અલા પેલો થમ્સઅપ નો બાટલો નહીં આવતો પણ એના હાથમાં થમ્સનો બાટલો નતો નતો? ના તો ખબર નહીં ને મારો અમે લઈને હેડ્યા હું સાહની થી લેવા જતા ને હા એટલે એને લઈને હેડ્યા હતા ડબ્બો. ડબ્બો છે ને મારે તમે ફ્યુરી નાખ્યું. થમ્સઅપનો બાટલો. સમસપનો બાટલો. એ સમસમ થમ્સઅપ નો બાટલો સમસમ આવે ઈ. સમસમ ની થમ્સઅપ નો બાટલો હા ઈ રહ્યો. આ ઈ રહ્યો. મને લાગે ને ઉતાવળમાં મને લાગે કોક હશે ખરી પીવા નહીં જતો રહ્યો હું એ જ કહું છું કે એ તમે છે શું વાતો કરે બધું ગોટે ગોટું ગોટે ગોટું ગોટે ગોટું વેટો રાખે, મને તો કોઈ ખબર જ નહીં પડતી વાતમાં તો. અલા એમ કહું છું કે પેલા વાયના છોકરાને ઢૂંઢ હે ને હા એ ઢૂંઢ કીધું આપણે લઈને જવાનું નહીં. હા અમે કરશનજીની વાત કરી તો હા. કરશનજી કે મને તો કે જીવણજીએ કીધું જ નહીં તો હું શું લેવા આવું. નાખે જ ના દાન બાપડા. આલા મેં કીધું ઈ જ કહેવા જતો તો હું ઈ વાત કરું ઘડી કરશે અબડા બડા કોઈ નહીં હેડો ને તો એમ કોઈ કેવું નહીં. એટલે મેં કાલ વાત આમ દેખો વાત કહું તમને, જે કરસનજી આવશે ને મુંદી આવે, કારણ કે આ બેન 36 નો આંકડો છે, 35 નો આંકડો થાય તો આવી, બાકી જો 37 નો આંકડો થાય ને તો મેળ નહીં આવે, તો કહી દઉં ચોખ્ખું પાછું. અલે આ ચોથી પોતરીને છત્રી લાવ્યો આમાં ચોથી પોતરીને છત્રી થતું હતું. અલે હવે ભાઈ એ તો જો થતું હોય ને અહીંયા આગળ પેલું શું કહેવાય સોપડામાં અહીંયા આગળ પોતરીની છત્રી થાય. હવે મોણામાં પોતરીની છત્રી ના હોય. મારી વાત સાંભળો. બધા જોડે ઓગળા હારા રાખો, છત્રી ના રખાય. એટલે પીને આવશે ભાઈ મુની આવે, ચોખ્ખી વાત છે આ ઈ આપણે પીવે હું કહીશ તો નહીં પીવે ઈ રહ્યો. નહીં પીવે હારું હારું વિશ્વાસ છે વાતમાં નહીં પીવે ઈ રહ્યો. હારું. હા જીવનજી કહે તો નહીં પીવે હું પછી કહીશ ને આવા કહીશ. તો હવારે બધા તૈયાર થઈ જાય બરાબર ને? હા હા તૈયાર થઈ જાજો. શું કીધું બાપુ ને અત્યારે તો પિક્ચર જોઈને આયા હે. જીઓ વિક્રમ ઠાકોર નું જાન છે અલે મારી. બંધ થાજો નહીં હારા લાગતા શું જાન જાન કરો હો. જાન ના અલા, કહેવાય. કહેજો. વિક્રમ ઠાકોરના આશિક છે પાછો તો. હે? હા વિક્રમ ઘણા પિક્ચર જોયા મેં તો. ઈ પા ફ્રેન્ડ પાક્કા ફ્રેન્ડ નહીં હા. ફેન. ફ્રેન્ડ એ પાક્કા શું? ફ્રેન્ડ ફ્રેન્ડ નહીં ફેન ફેન. ફ્રેન્ડ નહીં નહીં વિક્રમ ઠાકોર મને ઓળખે, ચીટલી વખત પ્રોગ્રામમાં જોઉં હું તો. ઓળખે. કે દાડી વિક્રમ ઠાકોરના પિક્ચર મેં એકે બાકી નહીં મેલ્યા. પેલું પરદેશી લાઈ જે હોય હેડો આપણે હવે હેડો. બધું જોઈ મેં. કાલ 10 વાગે તૈયાર થઈ જજો. વિક્રમ ઠાકોર પિક્ચર દેખવા જવાનું. જઈને આયા, અમે જઈને આયા. લે, હેડો ને હવે એ હવે હવાર વાત કરશો આપણે. મેં શું કીધું આપણે વાત કરતો કાલે મેં ના કરતો. એ હારું.
ખરેખર પેલા હું કહેતો હતો મને ઓછું પા તો તોય એને મને પાઈ ના આવ્યો હવે મારે ઘરે કેવી રીતે જાઉં અને પેલી વાત તો હું ભૂલી જ ગયો એટલે ભલ્યો મને શું કહેતો હતો હવે કોઈક જીવણિયાના છોકરાની ઢૂંઢ લઈને જવાનું પણ જીવણિયા મને ના કીધું પણ જીવણિયાને હું ધચવાય તો તોય મને જીવણીએ ના કીધું અને ખરેખર આ હું 4 મહિનાથી દારૂ નહોતો પીતો 4 મહિનાથી તો મેં પેલા ભલીએ મગજ બગાડ્યું અને મારે પીવો પડ્યો અને આ જીવણીએ પણ મને કીધું ના હું એનો કુટુંબનો છું તો મને યાર કહેવું ના પડે તોય ના કીધું એને પણ કશો વધો નહીં હીરા કાલ ઢૂંઢ લઈને જવાના છે ને પણ એની હું ઢૂંઢ ના બગાડું ને તો મારું નામે પણ કરશન નહીં જોયેલા છું ખાલી